કપાસના સારા પડવા માટે આ રીતના બે પતરા છે. કેમ છો બધા ખેડૂત મિત્રો? તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે આપણે કપાસ સોંપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આજે તારીખ છે 15 જૂન. તો આજના દિવસે આપણે કપાસ સોંપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જો કપાસના સારા પડવા માટે આ રીતના બે પતરા છે. તેને આપણે આ રાપ પહેલી વચ્ચે રહી તે ખોલી અને એક ઓલો દાઢો થોડોક છેટો કરવાનો છે, એટલે આટલો ગાળો રાખી અને પછી આપણે પતરા લગાવી દઈએ. ત્યારે તો આપણે જે મોટર પડી હતી તે બે ઓલિયામાંથી જ હતી. તો તેને આપણે હવે કપાસ સોંપવાનો છે, એટલે તેમાં પાણીની જરૂર વધારે પડશે. તો આપણે બીજા બે ઓલિયા જે બાકી છે તેમાં આપણે ગોઠવી નાખીએ. તો અત્યારે હું તે જ ગોઠવતો હતો. તો ચલો હું તમને જઈને બતાવું કે અત્યારે મેં કેટલું કામ તેમાં પતાવી દીધું છે. જો હાલ તો આપણે અહીંયા બે હોલીમાંથી મોટર હતી અને એક હોલી મેં લગાવી દીધું છે અહીંયા, અને આ સાઈડ એક હોલી હજી બાકી છે. તો 3 લગાવ્યા છે અને એક અહીંયા આવ્યા છે. તમે જુઓ આ જગ્યાએ એક હોલી છે, તો તેમાં ટોટો આવી જશે. તો ચલો આપણે હવે તે ટોટો પણ અહીંયા ભાગડું કાઢી અહીંયા છે, અહીંયા થોડું હજી ખોદવું પડશે અને પછી આપણે તેમાં પણ જે ટોટો રહ્યો તે લગાવી દઈએ. કનેક્શન કરી નાખે છે. એક ત્યાં છે, એક અહીંયા અને એક અહીંયા અને એક અહીંયા બાકી છે. કપાસ સોંપવા માટે આ રીતના કંઈક સારા પડ્યા છે અને કપાસ સોંપવાનું પણ ચાલુ છે. જો આપણે 4 કનેક્શન કરી નાખે છે. આરી બાકી હતું તેમાં પણ ટોટો લગાવી દીધો છે અને લાઈન પર પાણી પણ અંદર ભરી નાખ્યું છે, પરંતુ મોટરમાં થોડોક વોલ્ટેજ ઓછો આવતો હતો. કેમ કે તમે જો આ મીટર કાંટામાં 200થી પણ ઓછો વોલ્ટેજ આવેલો છે, એટલે મોટર બરાબર ઉપડતી નથી, પાણી બહુ નહીં કાઢતી. એટલે આપણે પહેલાં તો જે લાઇટનું કનેક્શન રહ્યું ત્યાં છેડામાં કાર્બન થોડો થઈ ગયો હશે, એટલે મોટર પાવરથી તે ફરતી નથી. તો પહેલાં તો આપણે તે વાયર આપણે સામે રિપેર કરી નાખીએ અને પછી ચાલુ કરીએ. જો મોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લીટ, અને કપામાં પાણી પણ ચાલુ કરી દીધું છે. તો અત્યારે આપણે થોડોક જ સોંપ્યો છે, 10થી 15 જેવા સા. તો તેટલામાં આપણે અત્યારે જેટલી વાર હેડે તેટલી વાર મોટર હાંકી અને તેટલા સા આપણે પાઈ નાખીએ. અત્યારે જ્યાં આપણે જો અહીંયાથી અને અહીંયા પાઇપ નાખી છે, તો ત્યાં થોડો પંચર છે, પાણી જાયરું છે, એટલે આ રીતના આપણે કામમાં ત્યાં બાંધી દઈએ. જ્યારે મોટર
મોટર 2 હોલીઓ માથે ગોઠવેલી હતી ત્યારે ઓછું પાણી કાઢતી હતી, પરંતુ અત્યારે તમે જુઓ આપણે 4 હોલીઓમાંથી જ્યારે મોટર કરી ત્યારે તમે જુઓ કેટલું વધારે પાણી કાઢેલું છે મોટર. તો જુઓ અત્યારે કંઈક આટલું પાણી કાઢેલું છે અને કપાસમાં પણ પાણી ચાલુ કરી દીધું છે. જે આપણે આ કપાસ પર સૂક્યો તેમાં જે કપાસની લાઇનથી લાઇન વચ્ચેનું અંતર રહ્યું તે જો આપણે આ લાઇનથી આ લાઇન વચ્ચેનું અંતર રહ્યું તે 4 ફૂટ રાખ્યું છે અને 16 થી 16 વચ્ચેનું અંતર 2 થી 2.5 ફૂટ જેટલું રાખ્યું છે. તો આપણે તે ગારામાં આપણે આખો જ કપાસ સોંપ્યો છે. ગઈકાલે આપણે કપાસ સોંપી અને તેમાં પાણી પણ ચાલુ કરી દીધું હતું મોટરને ગોઠવીને. અને અત્યારે જો આપણે મોટર બંધ હતી કેમ કે લાઇટ નથી, અત્યારે લાઇટ ગઈ હતી એટલે અત્યારે સાંજના ટાઈમે પાણી ચાલુ કર્યું હતું થોડી વાર, પરંતુ લાઇટ જતી રહી એટલે અત્યારે જો તમે બંધ છે. અહીંયા થોડુંક અડધું પાઈ નાખ્યું છે અને અત્યારે લાઇટ ગઈ છે એટલે મોડી આવશે એટલે આપણે મોડું ચાલુ કરી દઈશું.